હેલો મિત્રો, સ્વાગત છે તમારું રસોડામાં। આજે આપણે બહુ જ પૌષ્ટિક અને હેલ્ધી ખાંડ વગરના ખજૂર અને ડ્રાયફ્રૂટના લાડુ બનાવીશું। સૌથી પહેલા આપણે 1 ચમચી ઘી લીધું છે। એ ઘીને આપણે બરાબર ગરમ કરીશું અને આ ઘીમાં આપણે આપણા સમારેલા તમામ ડ્રાયફ્રૂટ એડ કરીશું। આ ડ્રાયફ્રૂટને આપણે બહુ નથી શેકવાના, જ્યાં એકદમ ક્રિસ્પી અને સુગંધ ન આવવા માંડે ત્યાં સુધી શેકવાના છે। હવે આમાં આપણે ખજૂર ઉમેરીશું અને ખજૂર મેં થોડી પીસીને તૈયાર કરેલી છે અને આ જ ખજૂર આપણા લાડવાઓને મીઠાશ આપશે। ખજૂરને સતત હલાવતા રહેવાનું છે, એને ત્યાં સુધી પકાવો જ્યાં સુધી તે એકદમ સોફ્ટ અને મુલાયમ ન થાય। અને જ્યારે એકદમ સોફ્ટ અને મુલાયમ થશે ત્યારે એકદમ એ એકરસ થઈ જશે। પછી આપણે તેમાં ડ્રાયફ્રૂટ ઉમેરીશું અને થોડું જ સૂકા નારિયેળનું છીણ ઉમેરીશું। આને બરાબર મિક્સ કરી લો જેથી બધી વસ્તુઓ એકબીજા સાથે સારી રીતે ભળી જાય। ઓકે, હવે મિશ્રણ સહેજ ગરમ હોય ત્યારે એમાંથી નાના નાના ભાગ લઈને એના લાડુ વાળી લો। ગરમ હશે તો જ લાડુ સરસ પડશે। તો અહીંયા મેં બધા જ લાડુઓ વાળીને તૈયાર કરી લીધા છે। હવે કોટિંગ માટે આપણે થોડા ખસખસ અને સૂકા નારિયેળનું છીણ લેશું અને લાડુઓને એક પછી એક લઈ આપણે પહેલા ખસખસના કોટિંગ કરશું અને પછી આપણે સૂકા નારિયેળના છીણની અંદર એને કોટિંગ કરીશું। તો તૈયાર છે આપણા સ્વાદિષ્ટ લાડુઓ અને તાકાતથી ભરપૂર ખજૂર ડ્રાયફ્રૂટના લાડુઓ। તમે પણ આ રેસીપી જરૂરથી ટ્રાય કરજો।